સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને મોરબીમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. બીજી તરફ હકીકત કંઈક અલગ જ છે. આ અમારી ઘૂટુ પાસે આવેલી રામકો વિલેજ સોસાયટી, ત્યાં પાણીની અસુવિધા, પાણી હાલ આવતું નથી, રોડ રસ્તા નથી, ગટર નથી, પાણી નથી. એકવાર ખાલી અંદર લાઈન નાખી દીધી છે, ખાલી એક જ લાઈન નાખી અને સંતોષ માની લીધો. આવી હાલતમાં અમે રહીએ છીએ, એટલે આજે આ બેનર મારવું પડ્યું. ઘૂટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે સ્થાનિકો કહે છે કે દરેક ચૂંટણી વખતે નેતાઓ મત માગવા આવી જાય છે, પણ ચૂંટણી પૂરી થાય પછી કોઈ નજરે પણ પડતું નથી. આ વખતે લોકોનો મિજાજ બદલાયો છે. રોડ નથી તો વોટ નથીના નારા સાથે રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને મહત્વની વાત એ છે કે આ વખતે સ્થાનિક રહીશોએ સ્પષ્ટ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિકાસ નહીં થાય ત્યાં સુધી મત પણ આપવામાં નહીં આવશે.